નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. સાંજના 5 વાગી રહ્યા છે. સમાચારોની શરૂઆત કરીશું. જે અમરેલીમાં લેટરકાંડમાં જે પાટીદાર યુવતી સંડોવાયેલી હતી અને તે આખી ઘટનામાં તે પહેલી વખત મીડિયા સમક્ષ આવી છે અને તેણે નિવેદન આપ્યું છે. તે મીડિયા સમક્ષ આવી અને લેટરની ખરાઈ અંગે FSLમાં તપાસ કરવા તેણે માંગ કરી છે. જેલવાસ દરમિયાન સાથ આપનાર લોકોનો આભાર પણ તેણે માન્યો છે. મને પોલીસ દ્વારા મારવામાં આવ્યો, આ પાયલ ગોટીનું નિવેદન છે. મેં કોઈ ગુનો કર્યો નથી. જેનીબેને મારા માતા પિતાનો સાથ આપ્યો તેમ પણ પાયલ ગોટી જણાવી રહ્યા છે. સર્વ સમાજે સાથ આપ્યો છે આ ન્યાયની લડતમાં. એના માટે હું 18 વર્ષનો આભાર માનું છું. FSL તપાસ કરાવો જે છે એ સાચું આવી જશે બહાર. FSL તપાસ કરાવી એટલે તમને ખબર પડી જાય હું સાચું છે હું ખોટું. તમે ગુનો જ નથી કર્યો? હા, મેં ગુનો કર્યો જ નથી. મારા ઘરે પરિસ્થિતિ એવી હતી કે મારા મમ્મી પપ્પા મને લઈ ગયા પછી ન્યા મારું શું થાય છે એ લોકોને કઈ ખબર જ નહોતી કે અહીંયા એ લોકોની કઈ પરિસ્થિતિ એવી હતી જ નહીં કે બોલી શકે એ શું કરે છે મારી દીકરી. એના માટે સાચવવા માટે આવ્યા હતા. મારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખવા. મારી જે ઇજ્જત અને આબરૂનો વરઘોડો કાઢ્યો છે એમાં જે મારી હારે જેણે ખરાબ વર્તન કર્યું છે કે મને ટોર્ચર કર્યું છે કે મને મારી છે એના પ્રત્યે જે લોકોને પોલીસ વાળા